બનાસકાંઠામાં ફરી એક વખત મોતની સવારીનો વિડીયો વાયરલ થયો છે। થરાદ સાંચોર હાઈવે પર મુસાફરીનો જોખમી વિડીયો સામે આવ્યો। ખાનગી વાહનમાં મુસાફરોની મોતની સવારીનો આ વિડીયો છે। વિડીયો વાયરલ થતા જ પોલીસ કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો ફરી એક વખત આ પ્રકારે મોતની સવારીનો વિડીયો સામે આવ્યો છે। બનાસકાંઠામાંથી આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે ટેમ્પો છે, ખુલ્લો ટેમ્પો છે, તેમાં ઘેંટા બકરાની જેમ લોકો ભરી દેવામાં આવ્યા છે અને આ મોતની સવારી જે મુસાફરો છે તેને કરાવવામાં આવી રહી છે। થરાદ સાંચોર હાઈવે પરનો આ વિડીયો છે। ખાનગી વાહનોમાં મોતની સવારી કરાવવામાં આવી રહી છે। વધારે રૂપિયા કમાઈ લેવાની લાયમાં આ પ્રકારે મુસાફરોને બેસાડવામાં આવતા હોય છે અને ખાનગી વાહન ચાલકો મસ્ત મોટું ભાડું આ જે મુસાફરો હોય છે તેમની પાસેથી વસૂલતા હોય છે। ત્યારે જે પોલીસ છે, ટ્રાફિક પોલીસ છે, તેમને શા માટે ધ્યાને આ પ્રકારના વાહનો નથી આવતા તેને લઈ પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। કારણ કે હાઈવે પરનો આ વિડીયો છે, જો કોઈ અકસ્માત સર્જાય તો તેના પાછળ જવાબદાર કોણ અને મુસાફરોને જો કંઈ પણ થાય તો તેના પાછળ જવાબદાર કોણ તેને લઈ પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો થરાદ સાંચોર હાઈવે પરના આ દ્રશ્ય છે કે જ્યાં ખાનગી વાહનોમાં મુસાફરોને આ પ્રકારે ઠસ બેસાડી દેવામાં આવ્યા છે। બનાસકાંઠામાં ફરી એક વખત મોતની સવારીનો આ વિડીયો સામે આવ્યો છે। ખાનગી વાહન ચાલકો પોતાની મનમાની કરી અને મુસાફરોને ઘેટા બકરાની જેમ વાહનોમાં બેસાડતા હોય છે, ત્યારે ટેમ્પોમાં આ જે લોકો છે તે દેખાઈ રહ્યા છે। જો નીચે ટેમ્પોમાંથી મુસાફરો પડી જાય અથવા તો જે હાઈવે પર આસપાસના વાહનો છે તે વાહન ચાલકોને મુશ્કેલી ઊભી થાય તો તેને પાછળ જવાબદાર કોણ તેને લઈ પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વસંત ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે વસંત, થરાદ સાંચોર હાઈવે પરનો આ જોખમી મુસાફરીનો વિડીયો છે, પોલીસ તપાસ કેટલે પહોંચી? આ બેફામ ચાલકો વિરુદ્ધ કાર્યવાહી ક્યારે? બિલકુલ, જો વાત કરવામાં આવે તો થરાદથી સાંચોર હાઈવેનો આ જોખમી સવારીનો જે વિડીયો છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પિકઅપ ડાલામાં ખીચોખીચ જે મુસાફરોને ભરીને મોતની મુસાફરી કરાવતો હોય તેવો વિડીયો ખાસ કરીને વાયરલ થયો છે। વાયરલ વિડીયોમાં માલવાહક જે વાહન છે તેની ઉપર મુસાફરોને બેસાડ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। જોકે સરહદી પંથકમાં અનેક વાર આવી રીતે જીવના જોખમે મુસાફરી કરાવતા હોવાના અનેક વિડીયો સામે આવ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ જોખમી મુસાફરી કરતા જે બેફામ બનેલા ડ્રાઈવરો વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થશે જેને લઈને અનેક સવાલો છે। જોકે સ્થાનિક પોલીસ હોય કે ટ્રાફિક પોલીસ હોય તે તેના નિયમો નેવે મૂકીને આવી મુસાફરી હાલ તો કરવામાં આવી રહી છે। જી વસંત, સમગ્ર માહિતી બદલ આભાર।